સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના મનપાનો ક્લાર્ક લાંચ લેતા પકડાયો છે। કતારગામ નોર્થ ઝોન કચેરીની બહાર વોશરૂમમાં લાંચ લેતો ઝડપાયો છે। વેરા બિલમાં નામ ટ્રાન્સફરની અરજીના નિકાલ માટે લાંચ માંગી હતી। કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ પાલે લાંચ માંગી હતી। એસીબીની ટીમે છટકું ગોઠવીને રંગે હાથ આ ક્લાર્કને ઝડપી લીધો છે। રંગે હાથ એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના વેરા બિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં 2022માં અરજી કરેલી, જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવેલ કે જો વેરા બિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો 5000 રૂપિયા લાગશે। જેઓએ લાંચ ના આપ્યો એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ 5000 રૂપિયાની લાંચ લેતા